આવા માથાભારે તત્વોને કાયદાનું ભાન કરાવવું જરૂરી. સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે અરજી લખવાનું કામ કરતાઓની દાદાગીરી. સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહાર ટેબલો છત્રીઓ માંડીને કાયમી ધોરણે અડ્ડો જમાવ્યો. સાવરકુંડલા ખાતે વકીલ બાબુ ડેરૈયાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને બિનકાયદેસર જગ્યાનું દબાણ હટાવવા માટે આવેદનપત્ર પાઠવ્યું. સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે માથાભારે તત્વો ટેબલ ખુરશી અને છત્રીઓ રાખીને કાયમી ધોરણે અડ્ડો જમાવીને અરજીઓ કરવાનું કામ કરે છે, જેમાં વકીલ બાબુ ડેરૈયા પાસે લુવારા ગામ ખાતે રહેતા જયરાજભાઈ બેપારિયાએ જમીનની હયાતીનું કામ કરાવવા માટે આપેલ હતું, જેના 2200 રૂપિયા વકીલ બાબુ ડેરૈયાને આપેલ હતા. છતાં તેઓના ગામના લોકોને એવું કહેતા કે જયરાજને કહેજો કે પૈસા આપી દે, નહીંતર મજા નહીં આવે. જેની જાણ જયરાજભાઈને થતાં જયરાજભાઈ તારીખ 29/12/2024ના રોજ કહેવા માટે ગયેલ કે મેં તમોને પૈસા તો આપી દીધા છે. તો તે વકીલ બાબુ ડેરૈયા ઉશ્કેરાઈને આ જયરાજભાઈ ઉપર હાથ ઉપાડેલ અને ધમકી આપેલ, જેની લુવારા ગામના જયરાજભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આ બાબુ ડેરૈયા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી અને સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે ટેબલ રાખીને બિનકાયદેસર રીતે જગ્યા પર અરજી લખવાનું કામ કરતા હોય આ જગ્યા પર કાયમી ધોરણે દબાણો દૂર કરવામાં આવે અને તે જગ્યા પર તાર ફેન્સિંગ કરવામાં આવે તેવી માંગણી સાથે આ માથાભારે ઈસમ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.